ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો હું બોલું કાંઈ સમજાતું નથી. કાંઈ એમ તો હું બોલું કાંઈ ચાક રખડવા એક આપણે એક વાંધો આવી ગયો હોય ને એટલું કરતા આવીએ. તો કે આપણી મોટર છે ને એ બંધાળી પડી ગઈ એટલે ચેક કરતા આવીએ આપણે પહેલાં એના છેડા તૂટ્યા કે નથી તૂટ્યા. કેમ કે આપણે કાંઈક ને કાંઈક નવું મળી જ જાય બ્લોગ બનાવવાનું. આપણે કાંઈ એટલું કે એવું હોય ને તો ચાલુ કરી દઈએ. બની તો જાય 8 મિનિટનું એટલે આપણે ચાલુ કરી દીધું. હવે આયા જોઈએ મોટર હું વાંધો છે ને આપણે આ તમને દેખાડું. કેડો તૂટી ગયો છે એટલે મોટર ઉપડતી નથી. એટલે આપણે જોઈ આવીએ પહેલાં તાળું મારતા આવીએ. ઘેર તાળું મારતા ભૂલી ગયો કેમ કે બેટાને રેઢું ઘર ન મુકાય એટલે પહેલાં તાળું મારી દઈએ ને પછી જાય. કેમ કે અહીં જે હું જોતો લગ્નમાં અટાણ પાછું બધા વજ્યા. અટાણ ઘેર કોઈ નથી, મહેમાન બધા આવ્યા પણ બધા વજ્યા. આપણે જવાનું છે હાંજે. હવે કાલે હાંજે તો આપણે ટાઈમ નહોતો મળ્યો પીઠ્યુંનો. કેમ કે ભાઈ જોડે તો બધું બગડા છટો એટલે કે ટાણું નહોતું રહ્યું. પણ કાલે જો ટાણું રહે પ્રોગ્રામ હોય તો આપણે દેખાડી મારી દીધું તાળું ને હવે જઈએ ખેતરમાં. મારી દીધું તાળું એટલે જઈએ હવે મોટર પાસે. હું વાંધો છે મોટરને હું દુખાવો છે એ જોઈએ આગળ. અને કંઈ દુખાવો નથી મારી એવી છે નવી રહી કોઈ નવી રહો કાંઈ ઉપાધિ નહીં. નો ટેન્શન. આવ ફ્રી હોય તો કાંઈક ને કાંઈક આવી જ જાય હોળી. એવો મસ્તીનો નવરો હતો કેમ કે ભાઈ રાતે મોડું થઈ ગયું એટલે નીંદર આવે દુનિયાની પણ નથી ઉભાતું ભાઈ. હું તો ઘણું પણ આવી કંઈક ને કંઈક હોળી હોય એટલે હું નવરાય ન મળે આપણને હોવા. પેલા શેકલી એક જોઈ લઈએ મેળે ચડીને. એક હોળી આવી પાછી શેકલાની હવે નવરાજ નહીં ભાઈ. હવે 8 મહિના સુધી ખેંચી જ લેવાની બેનલી. પેલા એ રહેવા દે, પેલા મેળે ચડીને જોઈ લઈએ કેટલા ભાઈ. જો એ આવી જાય ને એટલે પૂરું કરી દે. કેવા હિસકા ખાય પવન હોય ને એટલે ઓછા કંડવે ઉતરીએ હેઠા. આપણે ટાટું જોઈ લઈએ હું વાંધો આવ્યો હોય કેને ખબર. પેલા ફ્યુઝ આપણે ખોલીને જોઈ લઈએ પછી મળું પાછો. પેલા હું ચેક કરી લઉં પછી તમને કહું શું વાંધો હતો એ પેલા ચેક કરી લો. આપણી મોટરનો છે ને ફ્યુઝ બળી ગયો એટલે મોટર નથી ઉપડતી. જો આપણે ફ્યુઝ બળી ગયો અનોખો પડી ગયો. જો હવે આને આપણે બાંધવો જો હે બાંધી દેવું ને એટલે સારું થઈ જાય. હવે ફ્યુઝ બાંધવાની ફિરકી ઘેર પડી એટલે લેવા જવી કહે તો એ તો હવે હું બાંધી દઈશ. તમારી નથી જોવું કેમ બાંધવી, તમારે ન જોવાય. તમને આવડી ગયું હોય તો મારે શું કરવું છે ને. હું પાણી ભરી લઉં પહેલાં કેમ કે ઘેર કોઈ નથી ને લાઇટ હવાની નથી. કેમ કે વહેલો કાપ આવે પણ ચકપોડ હોય ને તે નથી આવી એટલે બધા વજ્યા ને લાઇટ આવી એટલે પાણી મારે ભરવાનું છે. ગાડી ગોળા વીજળી આરાથી સાફ કરી ને સમસમાટા કરીને ભરલો આગળ ભરવા તો જોઈએ ભાઈ. ને મહેમાન છે એટલે તૈયાર રહે ખોટા મહેમાનને તરત તૈયાર રહે. કેમ કે સુરતથી આવે એટલે હાસવવા પડે સારા ભાઈ. આવતા હોય અમે એકદમ આવતા હોય તો હાસવવા તો પડે એટલે હું ફટાફટ ઓટો નાખી દઉં મોટર પાણી ભરી લો. ત્યાં સુધી તમે ઘડી સૂઈ જાઓ. લગ્નમાં તમે બધા ગયા છે એટલે ઘડી સૂઈ જાઓ ને હું ઘડી સૂઈ જાઉં પછી પાછા મળીએ આગળ. તો ભાઈ આપણે આવી ગયા પાછા જરાટના ખૂણે ઉઠીને. આપણા આ ગાડીઓ તો આપણા ગળામાં જ રહે તો રાખવો જ જોઈએ મહિના સુધી. હવે લાઇટ તો આવી જ નથી. એક ફાટામાં હતી ને એક ફાટામાં લાઇટ જ નથી હસોડી. હવે હું વાંધો હોય કે ને ખબર તો પાણી બેહુંને પાવી પણ પાણી જ નથી. નાહવાનું પાણી નથી, પીવાનું પાણી નથી, પણ લાઇટ નથી આવતી. હવે જોઈએ ઘડીક નખર પછી બાજુની વાડીએથી આપણે લેવું જોઈએ પાણી કુંડી ભરવા પૂરતી. ત્યાં આવી જાય તો સારું. હવે જોઈએ એટલે ઓલા ખૂણે જઈને જોઈએ આવી કે નથી આવી. કેમ કે આવી જાય તો ઓટોમાં તો ખબર પડી જાય એટલે આપણે પહેલાં જોઈ લઈએ એટલા ઉતારીએ ભાઈ. હવે તો ઘડી આજે જવાનું છે મામાના લગ્નમાં. આજ ફૂલે કૂદ એટલે આજ જવું જોઈએ.
કાલ જાન છે, કાલ જાનમાં તો આપણે નથી જવાનું, કેમ કે ભાઈ ઘેર રહેવું પડે જણાને, કેમ કે ભેહુંને હાંસવવી પડે તો દૂધ થાય હાઈ જેને કશું દૂધ ન થાય એટલે એની પાસે રહેવું પડે આપણે. ઘડીક રહેવું, મારી મમ્મી જાહે જાનમાં, આપણે ફુલેકામાં જઈ આવીશું. તો ઓલા ખૂણે મળીએ પાછા. હવે બાજરામાં તો દાણા ચડવા માંડ્યા, એટલે જો શેકલા કંડવે જો આમાં થોડા થોડા દેખાય નહીં દાણા છે, દાણા ચડી ગયા એટલે કંડવે બહુ. આ ડુંડામાં મસ્તી ના આવી ગયા, આમાં ચડી જાય ને એકદમ મસ્તીના. એક પાણી પાવાનું છે હવે એટલે પાકી જાય આપણો બાજરો. આવ્યો ઓલા હેઠે ઓટોમાં જોઈએ પાવર આવ્યો કે નથી આવ્યો. જે લાગતું નથી પાવર આવ્યો હોય એવું. ઉગી તો જા આપણે આપણી ઝૂંપડીએ જોઈએ આવી કે નથી આપણા ભાગ. ના ના થાય જો ઓટોમાં કાંઈ નથી. અગર ઓટોમાં છે ને લાઈટ દેખાય, એક પીળી દેખાય ને લીલી દેખાય તો ફૂલ, બે લાલ હોય એટલે ડીમ. આપણે તો છોડી નથી અટાણે ડીમ કે ફૂલ કે કાંઈ નથી. ડીમ આપે તો સારું, કેમ કે બફારો એવો છે. હા આપણે કાંટો મારી લીધો શેકલાનો. હવે તો માલ કુંડીમાંથી ઢળીને થોડું થોડું જે પાઈ દઈએ. લાઈટ આવે તો ઠીક છે, કેમ કે પાણી તો પાવા જોઈએ. 4 વાગી ગયા એટલે આપણે એક નિર્ણય હજી બાકી છે, 2 કરી, એક નિર્ણય બાકી છે એટલે નાખી દઉં. ને હવે પાછું 1-2 દિન પાણી વાળવાની થઈ જાય. હવે તો પાણી લગભગ ધીમું પડી જ જાય આપણે. હવે ન હાલે, કેમ કે પવન ને બહુ ઉડે ને એટલે પાણી ખેંચાઈ જાય, એટલે શક્યતાવાળું છે. હવે જોઈએ આપણે પાણી વાળવાનું થાય ને ત્યાં ખબર પડે, ધીમું પડે કે એમને માર્યા કરે. તો ભાઈ હવે હું નાખી દઉં મકો. ત્યાં સુધી તમારું હું હોય તો હુઈ જાઓ, શેકલા ઉસ્કારો હોય તો શેકલા ઉસ્કારો. ત્યાં હું ભાઈ મારું કામ કરી નાખું. મળીએ પાછા આગળ. આ તો ગળો તો રહે જો આપણે ઓલામાં ભૂગી જાય ઘેર, પણ હજુ લાઈટ આવી નથી. આપણે જો તો અમને આડી બતાડો આપણા કુંડીમાં કેટલું પાણી છે ને. આ તો ઢળી ને આ ત્રણેયને પાય તો અહીંયા થાય. ત્રણેયને ને ઓલા મારા આ જીરી છે પણ પાણી બહુ પી બટુડિયા. નાના નાના છે પણ બહુ પાણી પી. જો આપણી કુંડી જો તળિયું એટલી જ છે પાણી. હવે એકદમ હવે કેમ હું પાઈ તો મને નથી ખબર. રોલ પણ બેઠ્યું છે કલ્યું દેખાય ને યાડી સીજું જવારમાં. હવે બટન ચાલુ થઈ જાય એટલે મારે ઉપાડ્યું બળે પડે બહુ ભાઈ. હવે હાલો ગોઠવણ લઈને ડ્યુટીમાં ચલો. ડ્યુટી આપણી આવી ગઈ. હવે મહિના સુધી પગાર તો કોઈ આપશે નહીં, પણ આપણે ડ્યુટી કરવી જોઈએ. એટલે આપણે પેલા કાંટો મારતા આવીએ, હજી નિરણ ખાય ભેહું ત્યાં આપણે કાંટો મારી લઈએ ને ત્યાં નિરણ ખાઈ લઈએ તો આપણે પાણી સીધા ઘરમાં. હવે આ ખાવા શીખી જાઓ તમે મજા. ક્યાં ખાવા મીને દીદી જો કેમ પણ રતન હા મૂકી જાય. રતન નામ છે ને રતન કે એટલે તરત જ હામું જાય. બધા ખાવા માંડ્યા હવે, કેમ કે 3-4 મહિનાના થઈ જાય એટલે બધા ખાવા માંડ્યા. એવી કંઈ એની કંઈ ઉપાધિ નથી. તો ભાઈ હું તો ધવરાવું, પછી મોટા થઈ જાય ને ત્યાં સુધી ધવરાવી, કેમ કે એને હાંસવા પડે હારા ભાઈ. અમારા દીદી ને બધા ઘોડીઓ રમે. હમણાં તો ઘરમાં ધબડાટી છે. મહેમાન છે ને ધબડાટી છોકરા ને બકરા ને બધું. હું પાણી પી લો ત્યાં. પાણી ગોળામાં ભાઈ નથી, કેમ કે લાઈટે તો બહુ કરી નાખ્યા. આપણે લાઈટ આવી ગઈ હતી, કુંડી ભરીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આપણે જવાનું છે ફુલેકામાં. હવે જઈએ, મળીશું હવે કાલ પાછા. તો ગમે હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ પાછા. ત્યાં સુધી બાય બાય.